કારતક સુદ 11ની મધ્યરાત્રિના 12ના ટકોરે આમ વિધિવત રીતે ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો શુભારંભ કરાયો. જોકે આ પહેલાં વિધિવત રીતે શરૂ થાય 2 લાખ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધી લીધું હતું. જ્યાં જુઓ ત્યાં માણસ અને માણસ જ. લોકોએ પણ સારા વરસાદને કારણે ઝરણાઓ અને પાણીની મોજ લીધી હતી અને કુદરતને ખોળે એક આહલાદક વાતાવરણ પ્રાપ્ત કર્યું હતું. જોકે ઝડપથી પરિક્રમા કરવાની લાઈમાં અંદાજિત 9 જેટલા વ્યક્તિઓએ હાર્ટ એટેક આવી ગયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. સોમવારે વધુ 2 યાત્રિકે અનંતની વાટ પકડી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. 2 યાત્રિકોને મુંબઈના 55 વર્ષીય અરુણભાઈ ટેલર અને અમદાવાદના 70 વર્ષના નટવરલાલ પટેલનું પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. આમ મૃત્યુઆંક પહોંચીને વધીને 9 થઈ ગયો હતો. ગયા વર્ષે પણ સમગ્ર પરિક્રમા દરમિયાન 5 ભાવિકના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા હતા. જ્યારે આ વખતે તો 3 દિવસમાં જ 9 યાત્રિકોએ અંતિમ શ્વાસ લીધો હતો. તો કલેક્ટરે પણ ચેતવણી આપી હતી કે એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવા માટે થઈ અને ઝડપ ન કરે. જોકે 108થી લઈ અને અન્ય આરોગ્ય સારવાર પણ સરસ રીતે આપવામાં આવી રહી છે. બીકે ખટાણા, મદદનીશ વન સંરક્ષક જુનાગઢ વન વિભાગ જુનાગઢ, આજરોજ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ કરવામાં આવેલો છે. આ પરિક્રમા માટે વન વિભાગ દ્વારા તમામ રૂટના રસ્તાઓ રિપેર કરી દેવામાં આવ્યા છે અને આ વન વિસ્તારની અંદર જે સિંહોનું પરિભ્રમણ છે તે સિંહોને પરિક્રમા રૂટથી દૂર લઈ જવામાં આવ્યા છે અને લગભગ 80 જેટલા અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે અને તમામ અન્નક્ષેત્રો અત્યારે શરૂ થઈ ગયેલા છે. ઉપરાંતમાં પૂરતા પાણીની વ્યવસ્થા, આ વર્ષે સારો વરસાદ હોવાથી ખૂબ પાણી પુષ્ટ છે. ઉપરાંતમાં વન વિભાગ અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરિક્રમાર્થી સારી રીતે આ પરિક્રમા કરી શકે તે માટે સત્તાતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવેલ છે. હું લીંબડી તાલુકાનો રાસકા ગામથી આવું છું અને સતત 3જા વર્ષે આવ્યો છું અને અત્યારે આ વાવાઝોડાનું આ તે બધું હતું વાતાવરણ થોડું પણ સારું થઈ ગયું અને કલેક્ટરનો આદેશ હતો કે સવારે ખોલવાના હતો પણ અત્યારે 12 વાગ્યામાં ખોલી દીધા. ટાઈમસર લીલી પરિક્રમા ચાલુ થઈ જાય છે. પરિક્રમામાં તો એવું છે કે આ ભગવાન કહેતા કૃષ્ણ ભગવાને એ લીલી પરિક્રમા કરેલી એમ એટલે આપણે આ કરવી તો આપણનો પાપ છે કોઈ થયા હોય આપણા જન્મમાં એ ધોવાઈ જાય છે એવું કહે છે. મારું નામ ભાવિક એમ દવે છે. હું ને મારી વાઈફ અમે બંને કાલે રાત્રે અમદાવાદથી નીકળ્યા હતા અને આજે સવારમાં અમે 10 વાગ્યા અહીંયા આવી ગયા છીએ. પરિક્રમાનું મહત્ત્વ એ સમજવી છે કે અહીંના માણસો અને ઘણા બધાનું કહેવું એવું છે કે એકવાર તમારી લાઈફમાં તમે આ પરિક્રમા કરો તો તમારા જે પાપ હોય એ ધોવાઈ જાય છે. તમારા જે પાપમાં જેમ આપણે ગંગામાં જાવી અને ગંગામાં ડૂબકી મારવીને આપણા પાપ બધા ધોવાઈ જાય, એમાં પરિક્રમા કરવી એટલે આપણા બધા પાપ ધોવાઈ જાય એવી માન્યતા છે. ચારે બાજુ મોટા મોટા ડુંગર છે અને એક અલગ જ રીતે જે આપણું આ જે ગિરનારનું જે તળેટી કહેવાય, જે ભવનાથની તળેટી જે મંદિર, એનું આખું અલગ જ છે. તમે એક રીતે જોશો તો બધી બાજુ ઝાડવા અને જંગલ દેખાશે પણ ગિરનારની જે તળેટી રહે ત્યાં તમને ખાલી એક પથ્થર જ દેખાશે. મારું નામ વિભાભાઈ પૂનાભાઈ ડાંગર છે. હું વંથલી તાલુકા આખા ગામનો રહેવાસી છું. અમે દર વર્ષે કોઈ એવું વર્ષ નથી કે આમાં લીલી પરિક્રમાની પરિક્રમા કરીએ. તમે હરિદ્વાર જાઓ કે જુનાગઢ ગિરનારની પરિક્રમા જાઓ, મહત્વ બેનું એક જ છે. બરાબર, આમાં હજારો નામના ઝાડવા છે. કોઈ ઝાડવું એવું નથી કે હવે કોઈ વનસ્પતિ એવી નથી કે આ ગિરનારમાં નહીં હોય. બરાબર, આ વર્ષે ભગવાને વરસાદની ઉપર ઘણી મહેર કરી, ખેડૂતનું થોડું બધું નુકસાન થયું છતાંય એની મોલ મિલકત મૂકી અને આ પરિક્રમા કરવા આવ્યા. જો વાવાઝોડાનો ડર હતો, ભગવાન સોમનાથ દ્વારકાધીશ એને બધાએ શાંતિ રાખી અને આ બધું સમાપ્ત કરી દીધું અને તેથી કરીને આ બધા લોકો લીલી પરિક્રમાનો આનંદ માણવા નીકળી પડ્યા છે.
ગઈકાલે રાત્રે પરિક્રમાનો પ્રવેશદ્વાર ખોલી નખાતા આજે દિવસભર પણ યાત્રિકોની ચહલ પહલ પરિક્રમાના માર્ગ ઉપર શરૂ થઈ હતી. લગભગ 1.5 લાખ યાત્રિકો જંગલના માર્ગ ઉપર છે. આજે દિવસભર પણ લોકો સવારથી જ પરિક્રમા શરૂ કરી રહ્યા હતા. તો પ્રારંભે ચા, નાસ્તો તેમજ અન્નક્ષત્રનો પ્રસાદ લઈને યાત્રિકોએ પુણ્યનું ભાથું બાંધવાની શરૂઆત કરી હતી. માળવેલા, ઝીણા બાવાની મઢી, સરખડિયા હનુમાન અને બોરદેવી થઈને આ પરિક્રમા સંપન્ન કરશે. ત્યારે યાત્રિકોની સંખ્યા કેટલે પહોંચશે તે તો તંત્ર માટે પણ એક યક્ષ પ્રશ્ન છે. પરંતુ આજે પ્રથમ દિવસે સવારે પરિક્રમાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતા જોવા મળ્યા હતા. દૂર દૂરથી આવતા યાત્રિકો પણ માથા ઉપર પોતાનો સામાન ઉંચકીને, હાથમાં સામાન ઉંચકીને કોઈ પણ પ્રકારની કષ્ટ નથી પડતી આવી લાગણી વચ્ચે પરિક્રમાની શરૂઆત કરી રહ્યા હતા. ત્યારે યાત્રિકોએ પણ એક જ સૂરે જણાવ્યું કે ગિરનારની પરિક્રમા કરવી એક જીવનનો અમૂલ્ય લાહો છે અને દરેક વ્યક્તિએ એક વખત તો અચૂક પરિક્રમા કરવી જોઈએ. મારું નામ બારિયા ગૌતમભાઈ રણછોડભાઈ છે. હું ભાવનગર જિલ્લો તાલુકા સિહોર ટાણા ગામથી આવું છું અને હું છેલ્લા 5 વર્ષથી અહીંયા પરિક્રમા કરી રહ્યો છું. મને એટલો આ લીલાછમ જંગલમાં ગમે છે કે વર્ષ ક્યારે પરિક્રમા ચાલુ થાય એની વાટ જોઈ રહ્યો. અને પ્લાસ્ટિકના જે આ પર્યાવરણ બચાવવાનું કામગીરી પોલીસ લોકોએ કરી છે એ મને બહુ ગમી છે. કારણ કે પ્લાસ્ટિક આ જે જંગલ છે એ આપણું એક વાતાવરણ શુદ્ધ કરવાનું જ છે, જે પ્લાસ્ટિકના કારણે બગડી રહ્યું છે, પ્રદૂષણના કારણે. મારું નામ પિયુષભાઈ ટંડેલ છે અને હું દમણથી આવું છું. સહપરિવાર સાથે હું આ પરિક્રમા 4 વર્ષથી કરું છું અને આ પરિક્રમા દરમિયાન મને એટલો ખૂબ આનંદ આવે છે કે હું દર વર્ષે આ પરિક્રમાની રાહ જોઉં છું. આ તમે બાજુમાં જોઈ રહ્યા છો કે આ કેટલા બધા લોકો શ્રદ્ધાળુઓ અહીંયા ભગવાનની પરિક્રમા, આ લીલી પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાના પુણ્યનું ભવનું ભાથું બાંધીને પોતાનો આગલો જન્મ સુધારે છે. તો મારી દરેક શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તોને વિનંતી છે કે આ લીલી પરિક્રમા દરેક વ્યક્તિએ, વૃદ્ધ, યુવાનો, બાળકોએ, આ સાધુભાવો પણ મારી બાજુમાં આવે છે તો કરવી જોઈએ. અહીંયા આટલો ફોરેસ્ટ એરિયા છે, જંગલ એરિયા છે, વન્ય પ્રાણીઓનો ભય રહે છે, પણ કોઈ દિવસ સુધી કોઈ પણ શ્રદ્ધાળુઓને એમને નુકસાન કર્યું હોય એવું જણાવવામાં આવ્યું નથી. જુનાગઢ ગિરનાર જંગલમાં 80 થી વધારે સિંહોનો વસવાટ છે. અન્ય વન્ય સૃષ્ટિઓ પણ રહે છે. ત્યારે પર્યાવરણના જતન માટે વહીવટી તંત્રને સાધુ સંતો દ્વારા જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવા અપીલ કરવામાં આવી છે. પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના અભિયાનના ભાગરૂપે જુનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા તેમજ રાજકોટની એક સંસ્થા દ્વારા લોકો પાસેથી પ્લાસ્ટિકના ઝબલા અથવા તો પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈને તેઓને કાપડની અને કાગળની થેલીનું વિતરણ કરવાનું એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. બહારથી પરિક્રમાર્થીઓ ખાસ કરીને વેફર્સ અથવા તો અન્ય જે કંઈ નમકીન લઈ આવે છે તે પ્લાસ્ટિકના પેકિંગમાં હોય છે. ત્યારે આ પ્લાસ્ટિકના પેકિંગ અને પ્લાસ્ટિકના જબલા લઈને લગભગ 35,000 જેટલી કાગળની થેલીનું સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞનો પરિક્રમાર્થીઓએ પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે જંગલમાં વન્ય સૃષ્ટિનું કોઈ જોખમ ઊભું ન થાય, પર્યાવરણ જળવાઈ રહે તે માટે આ અભિયાન જરૂરી છે અને યાત્રિકોએ પણ તેને સાથ સહકાર આપવો જોઈએ. અમારું નામ સંજય પટની છે, દેવી પૂજક. અમે આવીએ છીએ અમદાવાદથી. અહીંયા જંગલમાં પલાક્ષી છે, એમાં 2500 રૂપિયા દંડ છે. તો અમારા પલાક્ષીની થેલી જેટલી હતી એટલી અમે બધી મૂકી દીધી. એમાં કાગળની થેલી અમને ના આપી. આ સારું કામ કર્યું છે જંગલમાં બચાવવા માટે. એટલે આ કોઈ પ્રાણીઓ છે એને કંઈ તકલીફ ના પડે એના માટે સારું કામ કર્યું છે. એટલે અમે પરિક્રમામાં આવ્યા છે, લીલી પરિક્રમામાં. એમાં સારું કામ કર્યું છે. આ પ્લાસ્ટિકની થેલીઓ કચરો ના થાય અને કોઈ પરેશાન ના થાય એના માટે સારું કામ કર્યું છે. મારું નામ શીતલ સુરાણી છે. હું વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ રાજકોટથી આવું છું. અમારું ટ્રસ્ટનું મેઇન કામ છે લાયન કન્ઝર્વેશનનું. અને અત્યારે જે ગરવા ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે એમાં ગરવા ગિરનારમાં આપણા ઘણા બધા સિંહો રહેલા છે. તો સિંહોના સંવર્ધન માટેનું જ આ એક કામ કરી રહ્યા છીએ કે જે લોકો પરિક્રમા કરવા માટે આવે છે એ લોકો ખૂબ પોતાની સાથે નાસ્તાની થેલીઓ અને પડીકાઓ ને ઘણું બધું લઈને આવે છે કે જે પ્લાસ્ટિકની બેગમાં હોય છે. તો અમારા ટ્રસ્ટ દ્વારા અમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જે લોકો પ્લાસ્ટિકનો નાસ્તો ને એવું બધું લઈને આવે એ કાગળની બેગમાં એ લોકોને ટ્રાન્સફર કરી આપીએ અને કાગળની બેગ આપીએ, કાપડની બેગ આપીએ. અને પ્લાસ્ટિક જે જંગલની અંદર જાય છે એને અમે અહીંયાથી જંગલની બહારથી જ અટકાવી દઈએ.
અત્યારે અમે 500 કિલો કાગળની બેગ છે, અમારી આગળ 500 કિલો કાપડની બેગ છે અને એ બધું મળીને અમે કામ કરીએ છીએ. એટલે આશરે 35,000 બેગ અમારી આગળ છે અત્યારે.